दमन पुलिस ने दमन एक्साइज विभाग के गोदाम से लाखों रुपए की शराब चुराने वाले चोरों को गिरफ्तार कर लिया है। 7 जनवरी को दमन आबकारी विभाग ने मोटी दमन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी, जिसमें आरोप लगाया गया था कि मोटी दमन किला क्षेत्र में आबकारी विभाग के पीडब्ल्यूडी विभाग द्वारा विभिन्न स्थानों से जब्त की गई शराब में से 14 लाख रुपए की 375 पेटियां चोरी हो गई हैं। ऐसी शिकायत मिलने पर पुलिस ने इस मामले में केस दर्ज कर गोदाम के आसपास इलाकों में लगे सीसीटीवी कैमरे और निजी जानकारी के आधार पर जांच की, जिसमें मोटी दमन से विशाल भिखू हड़पति नामक एक शकमंद को गिरफ्तार कर थाने लाया गया। सघन पूछताछ के बाद उसने अपना जुर्म कबूल कर लिया और पुलिस को बताया कि उसने अपने दोस्त हिरल रमन भाई हड़पति और करीब 7 अन्य दोस्तों के साथ मिलकर यह अपराध किया और 3 जनवरी को रात में गोदाम में घुसा, शटर उठाया और शराब की पेटियां चुराई। उसे दमन के वांकड़ निवासी दक्षेश ईश्वर भाई हड़पति को बेच दिया। इस घटना में 9 आरोपियों में से एक नाबालिग है, इसलिए पुलिस ने 8 आरोपियों को गिरफ्तार कर आगे की कार्रवाई के लिए सलाखों के पीछे डाल दिया। તારીખ 7 જાન્યુઆરીના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય, જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ ફોર્ટ એરિયા ખાતે આવેલ હોય તેમાંથી 375 દારૂના બોક્સીસ ચોરાયેલ હોય, જેની ટોટલ કિંમત 14,05,032 રૂપિયા હોય। જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બંસલ તેમજ એસડીપો સાહેબને જાણ કરવામાં આવેલ હોય, તેમજ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજીસ્ટર કરવામાં આવેલ હોય। આગળ તેની તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની અધ્યયન કરવામાં આવેલ હોય, તેમજ બાતમીદારની માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના 8-10 મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે। વધુમાં બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને 3 તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉનના છતના પતરા કાઢી આ ઘટનાને અંજામ આપેલ હોય તેમજ આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કેસના માસ્ટરમાઇન્ડ કોણ હતા? કોણે આ કેસ આખો ચોરી રચેલી હતી? આ કેસના માસ્ટરમાઇન્ડ છે એક વિશાલ ભીખુ હડપતિ તેમજ હિરલ રમણભાઈ હડપતિ, જેઓ બંને મોટી દમણના રહેવાસી છે, તેમજ આ બંને પાસેથી દક્ષેશ ઈશ્વરભાઈ હડપતિ જેઓ મોટી વાકડ દમણના રહેવાસી છે, તેઓએ આ જે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલ હોય। સર, આ ઘટના અંતર્ગત કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આ ઘટનામાં ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 9 આરોપીની ધરપકડ કરી અત્યારે મહેરબાન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે, જેમાં એક આરોપી માઇનર હોવાના કારણે તેને એપ્રિહેન્ડ કરી મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે।